પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ જીવની ભૂમિકાને ઉન્નત કરવાની દિશામાં માર્ગદર્શન કર્યું. દેશના એટલા માટે જ છે, સાંભળવાનું પણ એટલા માટે છે, કહેવાનું પણ એટલા માટે છે કે આપણી ભૂમિકા ઉન્નત બને. આ એક પ્રવૃત્તિ નથી, આ કોઈ ઓપ્શનલ નથી કે કાંઈ નહીં આ એક ઉમેરી દઈએ. માત્ર સાંભળવું છે, માત્ર મારે બોલવું છે, આ એક ગંભીર જવાબદારી છે, સાંભળનારની પણ અને કહેનારની પણ. આગળ વધવું, વિકાસ થવો, આ દ્રષ્ટિ સમગ્ર સૃષ્ટિમાં જ. સ્કૂલમાં જાઓ તો પણ નજર આ જ હોય, ધંધો કરો તો પણ નજર અહીંયા જ હોય, કોઈ પણ વ્યવહાર કરતા હો તો પણ નજર વિકાસ તરફ જ હોય. આપણે ડેવલપમેન્ટ કેટલું કર્યું, આપણે આગળ કેટલા વધ્યા, એના જ તરફ આપણી નજર હોય છે. બસ આ એક ક્ષેત્રને આપણે બાકાત રાખ્યું છે. અહીં સાંભળીએ છીએ, વાંચીએ છીએ, ગુરુ ભગવંતોના સમાગમમાં રહીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ અહીંયા કોઈ હિસાબ કિતાબ આપણે કરતા નથી, કોઈ તપાસ આપણે આપણી કરતા નથી કે હું કેટલો આગળ વધ્યો, મારા જીવનમાં શું ફેરફાર થયો, મેં ખરેખર ધર્મ સમજીને સ્વીકાર્યો છે કે હું કુળ પરંપરામાં જન્મી ગયો છું માટે ધર્મ કરું. પૂછો તો ખરા, કેમ કરો? ચાલો અત્યારે જ પૂછીએ, અત્યારે જ જવાબ લઈએ. આપણે આ કુળમાં જન્મ્યા છીએ માટે અહીંયા આવો છો કે સમજીને સ્વીકાર્યું છે? સમજીને સ્વીકાર્યું હોય તો પરિવર્તન હોય 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 ને હોય. બસ એનું બેરોમીટર. તમે સમજીને ધંધે લાગ્યા છો ને તો તમને કમાણી ઉપર ધ્યાન હોય. તમારો દીકરો કોલેજમાં ભણે છે, મોજ મસ્તી કરે છે, અચાનક તમારે બહાર જવાનું થયું અને તમે એને કીધું કે બેટા આજે દુકાને બેસવાનું. કેવી રીતે બેસે? ક્યારે પપ્પા આવે ને ક્યારે હું ભાગું. એને એવું ના હોય કે ના હા કમાણીનું સાધન, એને ખબર છે કમાવું જરૂરી છે, પણ એના મન ઉપર હજી એની સમજણ પરિપક્વ થઈ નથી, હજી એટલો ગંભીર થયો નથી, એટલે બેસશે ખરો. તમે એમ કીધું હશે કે 2 કલાક બેસવાનું છે, જો તમે અડધો કલાક મોડા, આટલું બધું મોડું કરાતું હોય. અને એ દીકરો ભણી ગણીને તૈયાર થાય, બધું જ થઈ જાય અને પછી જ્યારે કમાણી કરવા નીકળે ત્યારે કેવી રીતે બેસે? સમજણપૂર્વક સ્વીકાર્યું હોય તો એનો આખો અભિગમ બદલાઈ જાય, એનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય અને બેસે ત્યારે એનું લક્ષ્ય હોય કમાણી થઈ ગઈ. આપણી દ્રષ્ટિ બદલાઈ છે, આપણી દ્રષ્ટિ બદલાઈ છે. હવે જે ધર્મ કરીએ છીએ, જો આપણે સમજીને કરીએ છીએ તો આપણે કમાણી કરી કે નહીં એના તરફ આપણી નજર હોય કે? સાંજ પડે આપણે થોડો કે હિસાબ લઈએ છીએ ખરા? આજે આટલું સાંભળ્યું, એમાંથી મેં કેટલું આચર્યું, એમાંથી મેં કયા પુરુષાર્થને મારા જીવનમાં જગ્યા આપી? ભૂમિકા ઉચકાવી જોઈએ એ હકીકત છે, આપણી જવાબદારી છે, આ ગંભીરતા છે. અને આ મહાપુરુષોનો માર્ગ બતાવે છે. બંધની વાત કરે, કર્મ સમજાવે. બહુ જ જરૂરી છે કર્મ સમજવા, અનિવાર્ય છે કર્મ સમજવા. આપણને ભલે એમ લાગે કે કંટાળો આવે નહીં, કેટલી સૂક્ષ્મ વાત, કેટલા સૂક્ષ્મ ભેદ, કેટલી રીતે કર્મ બંધાય એની જે વિગત શાસ્ત્રોમાં આપી છે, તમે વાંચો તો તમને એમ થાય કે આ મહાપુરુષોએ કેટલો ઉપકાર. મેડિકલ સાયન્સ જેમ જેમ સૂક્ષ્મ થતું જાય છે એમ એમ આપણને કેવું થાય છે, ગમે કે ચલો હવે ઝીણામાં ઝીણી બીમારી આપણી પકડી શકાશે. ક્યાં છે? પેલા તો માત્ર એક્સરે હતું, હવે MRI સુધી પહોંચી ગયું. એમાં પણ કેટલી સૂક્ષ્મતા, કેટલી સૂક્ષ્મતા. ક્યાં રોગ છે બરાબર ત્યાં જ પકડાય, એ સ્પોટ જ પકડાય અને એના ઉપર જ કામ કરવાનું. વિજ્ઞાન તો હજી આગળ વધી રહ્યું છે, પ્રભુ પાસે તો કેવળ જ્ઞાન છે. એમણે તો ઝીણામાં ઝીણી વિગત આપી છે. મારા જીવનની દરેક ક્ષણ
એની સાથે કર્મ કઈ રીતે જોડાયેલું છે એ દરેકની વિગત મારી પાસે છે, દરેકની વિગત આપણી પાસે છે. અને એટલા માટે આ જ્ઞાન મેળવવાનું છે કે આવતીકાલ માટે, ગઈકાલ સુધી તો હું અજ્ઞાન હતો, ગઈકાલ સુધી તો હું મોહગ્રસ્ત હતો, ગઈકાલ સુધી તો હું મૂઢ હતો અને મારી રીતે હું આચરણ કરતો હતો. હવે ખબર પડી, હવે સમજણ આવી કે આમ કરવાથી આ પરિણામ આવે, આમ કરવાથી આ વિપાક ભોગવવા પડે છે. હવે દરેક પગલું સમજીને મૂકવાનું છે, હવે દરેક વિચાર સમજીને કરવાનો છે, હવે દરેક શબ્દ સમજીને બોલવાનો છે, હવે દરેક પ્રવૃત્તિ સમજીને કરવાની છે. કર્મ ગ્રંથ ભણ્યાનું ફળ સાવધાની છે, ઉપયોગ છે, જાગૃતિ છે. જાગૃત થઈ જાય માણસ, ઓહો આવા વિભાગ, આવું પરિણામ. કેટલી સૂક્ષ્મ વાતો, કેટલી ઝીણી વાતો, કેટલી વિગતવાર વાતો તમે વાંચો તો અહોભાવ વધે, અહોભાવ વધે. એ સમજાવે કર્મ આમ, કર્મ આને કહેવાય, કર્મ આ રીતે બંધાય, આટલા પ્રકારે બંધાય, આ કરો તો આ ગતિ મળે, આ કરો તો આ ગતિ મળે, આ કરો તો આવું થાય. સાવધાન કરે. હસ્તારે બાંધ્યા કર્મ, નવી ઓળખ્યો જીન ધર્મ, રોતા ન છૂટે પ્રાણિયા. બાંધતી વખતે ક્યારેય આપણે સભાન હોતા નથી, બાંધતી વખતે ક્યારેય આપણે જાગતા હોતા નથી. ભોગવવાનો વખત આવે ને ત્યારે આપણો હાઈવોય બહુ હોય છે, ત્યારે આપણા આર્તધ્યાન ખૂબ હોય છે, ત્યારે સંકલેશ ખૂબ હોય છે, ત્યારે ફરિયાદો ખૂબ હોય છે. આમ થાય છે, આમ થાય છે, આમ થાય છે. પણ જ્યારે બાંધ્યું ને ત્યારે આપણે વિચાર્યું નહોતું. એટલે જ્ઞાનીઓ કહે છે તમને બધું જ કરવાની છૂટ છે. તમારું પુણ્ય છે, તમારી શક્તિ છે, તમે ધારો તે કરી શકો એમ છો, પણ એટલું જ વિચારજો હું જે કરું છું એના વિપાક ભોગવવાની મારી ક્ષમતા ખરી. તમને કોઈક સલાહ પૂછે, અત્યારે શેર બજાર આમ છે કે ફલાણો ધંધો આમ છે ને હું એમાં આટલી મૂડી રોકી દઉં, તમે એમ કહો ભાઈ રોક ખરો, પણ આમાં જો નુકસાન થાય તો તારી સહન કરવાની ક્ષમતા છે એમ સમજીને તું રૂપિયા રોકજે. કહો કે ના કહો? સલાહ કેવી આપો? ભાઈ નુકસાન જેટલું સહન કરવાની ક્ષમતા હોય એટલા જ રૂપિયા તું રોકજે. એનાથી વધારેનો એક પણ રૂપિયો રોકીશ ને તો જિંદગીથી હારી જઈશ. એમ અહીંયા પણ જે કરો બસ દરેક વખતે પૂછજો કે આ જૂઠ બોલું છું, આ કશાય કરું છું, આ માયા પ્રપંચ કરું છું, આ જે કંઈ પણ કરું છું એના વિપાક ભોગવવાની મારી ક્ષમતા ખરી, મારી તૈયારી ખરી? ભોગવી લઈશ, ભોગવી લેવાશે, સહન કરી શકાશે. આપણી નજર સામે છે કેટલા દાખલાઓ છે, દિવસ રાત ભોગવી રહ્યા છે, અનેક રીતે ભોગવી રહ્યા છે. માટે સાવધાન, હસતારે બાંધ્યા કર્મ, નવી ઓળખ્યો જીન ધર્મ. બસ આ શાસનને એટલે ઓળખવાનું છે, આ શાસનને એટલે સમજવાનું છે. તમારું ખોટું થતું હોય ત્યાં તમને સાવધાન કરે એ જ્ઞાન આ શાસન આપે, સાવધાન કરે છે. અત્યાર સુધીના બધા જ ભવો અજ્ઞાનમાં ગયા છે, અત્યાર સુધીના બધા જ ભવો આપણે મૂઢપણે વિતાવ્યા છે, મનમાં આવ્યું તે કર્યું છે, મનને ફાવ્યું તે કર્યું છે. હવે સાવધ થવાનું. જુવાની એવી જ હોય, આ ખાઈ લઉં, તે ખાઈ લઉં, ફલાણું ખાઈ લઉં, ઢીકણું કરી લઉં, બધું જ કરે. એને એમ થાય કે આ ઉંમરમાં તો પથરાય પચી જાય, પણ એથી ખાવાનો મંડાય. આવતીકાલનો વિચાર કરવો પડે. ભાઈ અત્યારે તો ખાઈ લેશો, પણ કાલે જો રોગ આવ્યો અને એકવાર તમને એમ થાય અત્યારે તો જુવાની છે, ખાઈ લો, તમે ખાઈ લીધું, એનાથી થાય શું? ઉંમર વીતે ને એમ તમારી શરીરની ક્ષમતા ઘટે, તમારી પાચન શક્તિ ઘટે, અમુક જ વસ્તુઓ તમને પચે. તે વખતે તમે જે આ ભોગવ્યું હોય ને એ બધું જ લાલસા બનીને ઉભરાય, ઈચ્છા બનીને ઉભરાય. તમે જોજો ઘરડા માણસો કેટલી બધી ઈચ્છા કરે, મારે આ ખાવું છે, મારે તે ખાવું છે, મારે કેમ? આખી જિંદગી એ રસનાને પોષી છે ને એ હવે નડે.
જ્યારે સંયમ કરવાનો હોય, જ્યારે વિવેક કેળવવાનો હોય, જ્યારે સમજદારીથી વર્તવાનું હોય, ત્યારે પણ એમને ન સૂજે, ના મારે ખાવું જ. તમારા આરોગ્ય માટે કોઈ ના પાડે, જોયું? અમે આખી જિંદગી કમાયા, હવે અમારે ખાવા નથી મળતું. લે, તમારા આરોગ્ય માટે ના પાડે છે ભાઈ. ડબલા છુપાવી દે છે, પણ છુપાવી જ દે ને. તમે હખણા બેસો નહીં તે. એમ કર્મ બાંધતી વખતે વિચારવાનું, સાવધાન રહેવાનું. રોતા ન છૂટે પ્રાણિયારે. ગમે તેટલા માથા પછાડો, ગમે તેટલા રડો, ગમે તેવો સંઘર્ષ કરો, ભોગવ્યા વગર છૂટકો નથી. ભોગવવા જ પડે. કર્મ સમજાવે, સમ્યક દર્શન સમજાવે, સમ્યક જ્ઞાન સમજાવે. શું છે દ્રષ્ટિ? સમ્યક દ્રષ્ટિ. ભવિષ્યને સિક્યોર કરવાની વાત છે. તમારું ભવિષ્ય દુઃખ મુક્ત હોય, તમારું ભવિષ્ય સુખમય હોય, તમારું ભવિષ્ય ઉજ્જવળ હોય, એના માટેની આ બધી વાતો. સમ્યક દર્શન સમજાવે, એનું મહત્વ સમજાવે, અને એમ કે આ ભવમાં જો કોઈ મહેનત કરવા જેવી હોય, આ પ્રભુનું શાસન પામ્યાને જો આપણે સૌભાગ્ય ગણતા હોઈએ, આ શાસન મને મળ્યું છે, એ અનંત પુણ્યની રાશિ ભેગી થઈ છે ને મળ્યું છે, આવું જો આપણે માનતા હોઈએ, તો આ શાસનનો એકમાત્ર લાભ લેવા જેવો છે આ ભવમાં સમ્યક દર્શન પામવાની. બીજી કોઈ મહેનત કરવાની જરૂર નથી, કશું જ પામવાની જરૂર નથી. બધેથી ફોકસ હટાવી લો, આમ કરી નાખું, તેમ કરી નાખું, કરો. પણ જો સમ્યક દર્શન નહીં પામ્યા હો, સમ્યક દર્શનનો સ્પર્શ નહીં થયો હોય, તો આ ભવ પણ એ જ ભવોમાં ગણાશે જે નિષ્ફળ ગયા છે. એ જ ભવમાં આની ગણતરી થશે જેની આગળ વધવાની ગણતરીમાં જેનો ભવ ગણાતો જ નથી. મહેનત જ આ કરવાની છે, મને સમ્યક દર્શન પ્રાપ્ત થાય, મને સમ્યક દર્શનનો અનુભવ થાય, મને સમ્યક્તનો અનુભવ થાય. એની જ મહેનત દિવસ રાત નહીં હોય. કારણ કે આ જ એક તક છે, આ જ એક અવસર છે. બુદ્ધતામ બોધિરતિ દુર્લભા ભ્રામ્યતામ ઘોર સંસાર કક્ષે. વિનય વિજયજી મહારાજ, શાંત સુધારસ. ભાઈ જાગ, બુદ્ધતામ, તું સાવધાન થઈ જા. આ સંસારમાં બધું જ મળશે તને, પુણ્યથી બધું જ ઉપલબ્ધ છે. પુણ્ય પણ ઉપલબ્ધ છે. તમે ધારો ત્યારે પુણ્ય કરી શકો, તમે ધારો તેવા ફળ પુણ્યથી પામી શકો. પણ દુર્લભ જો કોઈ હોય ને તો સત્યનું દર્શન છે, આત્માનું દર્શન છે. બોધિરતિ દુર્લભા ભ્રામ્યતામ ઘોર સંસાર કક્ષે. આ સંસારમાં ભટકતા 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 કશું જ એવું નથી જે તમે પુણ્યથી ન મેળવી શકો. દેવલોકના સુખો, ઠેઠ 9મા ગ્રહવેગ સુધીના સુખો તમે પુણ્યથી મેળવી શકો છો. કોઈ જ નવાઈ નથી. જે દુર્લભ છે ને એ આ સમ્યક દર્શન છે. સત્યનું જ્ઞાન, સત્યનો બોધ, સત્યની પ્રતીતિ સૌથી દુર્લભ છે. એ કેવી રીતે મળે ને એ પણ સમજાવે. ખાલી બોલીને ન છોડી દે કે ભાઈ સમ્યક દર્શન મેળવજો. કેવી રીતે મેળવાય ભાઈ? કેવી રીતે મેળવાય? મેં કાલે કહ્યું હતું, તમારા ભવ્યત્વનો પરિપાક થાય ત્યારે તમારું જીવન આગળ વધે છે. દરેકની ભવિતવ્યતા જુદા જુદા સમયે પાકે, જુદા જુદા વખતે પાકે. દરેકને એક, તમે પણ ભવ્ય છો, તમે પણ ભવ્ય છો, આ પણ બધાય જીવો ભવ્ય છે, પણ એક સાથે સમ્યક તો ન પામે. પરિપાક કરવો પડે. કાલે મેં ઉપાય બતાડ્યા, યાદ છે? આજે પરીક્ષા કરી. તમારું ભવ્યત્વ પરિપાક થાય અને તમારી દિશા વિશુદ્ધ થાય, નિર્મળ થાય, તમે આગળ વધો, તમારા પાપ કર્મ ખપે, તમને શુદ્ધ ધર્મ મળે, એના માટેના ઉપાય બતાડ્યા. કેટલા બતાડ્યા એટલું યાદ છે? ચલો, કયા બતાડ્યા છે યાદ નથી? હજુ 3 ઉપાય બતાડ્યા હતા. ચૌ શરણ ગમણમ
દુક્કડ કરી હા સુકડાણા સેવન. હવે રોજ એવું કરી, એક પેપર કાઢીએ પછી જ વ્યાખ્યાન કરી, નહીતર વ્યાખ્યાન કેન્સલ. હોમવર્ક કરીને આવો પછી વાત. મારે ટૂંકમાં પતે 4-5 વ્યાખ્યાનમાં ચોમાસું પૂરું થાય. મારે 4 મહિના સુધી વાંચવું ન પડે. કેટલો સરસ ઉપાય બતાડ્યો છે. ન પૈસા ખર્ચવાના છે, ન તપ કરવાનું છે, ન શરીરને કષ્ટ આપવાનું છે, ન ઉજાગરા કરવા, કાંઈ નથી કરવાનું. બસ તમારા ચિત્તને એમાં જોડી દેવાનું. 4 શરણ: હરિહંતનું શરણ, સિદ્ધનું શરણ, સાધુનું શરણ અને ધર્મનું શરણ. આ 4 તત્વો એવા છે જેમાં સ્વાર્થની કોઈ ગંધ પણ નથી. તમારો લાભ લેવાની કોઈ ગંધ નથી, કશું જ નથી. એક માત્ર પરોપકારની વૃત્તિ જેમાં હોય એને જ શરણું બનાવાય. કોણ શરણું? શરણું કોણ? કોના શરણે જશો? જે તમારું યોગ અને ક્ષેમ બંને કરી શકે એ જ શરણું બની શકે. યોગ એટલે તમારી પાસે ન હોય એ મેળવી આપવું, એ યોગ છે. અને તમને જે મળ્યું હોય એનું રક્ષણ કરી આપવું, એનું નામ ક્ષેમ છે. યોગ ક્ષેમ વહામ્યહમ. બોલીએ તો છીએ. તમારે તમારું હોય, ઉત્તમ હોય, મેળવી આપે અને તમે મેળવી લો ને પછી એનું રક્ષણ પણ કરી આપે. આ યોગક્ષેમ છે ભાઈ. ભગવાન ચંડકોશિકની પાસે ગયા, બધાએ ના પાડી, સાહેબ જંગલને પણ લીલું રહેવા દીધું નથી. એટલો ભયાનક કષાય છે આ જીવની અંદર, એને જંગલના એક પાંદડાને પણ લીલું રહેવા નથી. બધું જ બાળીને સૂકું ખડ ખડ કરી નાખ્યું. કોઈને મૂકતો નથી ને એમાંય માણસની જો ગંધ આવી ગઈ તો પતી ગયું. પણ પ્રભુ એકમાત્ર ઉપકારની બુદ્ધિ. એ જીવ એ ભૂલો પડ્યો છે. આરાધક હતો, સાધક હતો, સાધુ હતો, વૈરાગી હતો. સાધુ ગણો તપિયો હતો, ધરતો મન વૈરાગ. એક ભૂલના કારણે, એક કષાયના કારણે ગતિ બગાડી બેઠો છે. બહુ બગાડી બેઠો છે. એનું કલ્યાણ કરવું જ જોઈએ. અને પ્રભુ પધાર્યા એની પાસે. કથા તો તમને આવડે છે, આપણે કથા નથી કરી. કથા તો આપણને ઘણી આવડે, ઉપયોગ કરતા નથી આવડતો, એ જીવતા નથી આવડતું. તમારી ભૂમિકા તૈયાર હશે ને તો તમને ઉગારવા પ્રભુ આવશે. તમે ધર્મને હૈયે વસાવ્યો હશે, ગમે તે ગતિમાં હશો, ધર્મ તમારું રક્ષણ કરવા. ધર્મો રક્ષતિ રક્ષિતઃ. બોલો છો? એનો અર્થ શું? ધર્મો રક્ષતિ રક્ષિત એનો અર્થ શું? તમે ધર્મનું રક્ષણ કરો, તમે ધર્મને પ્રતિષ્ઠિત કરો, તમે તમારા આત્માને ધર્મથી ભાવિત કરો, એ ધર્મ ગમે તે ભાવમાં તમારું રક્ષણ કરશે. સાધુએ ભૂલ કરી, કષાયનો ભોગ બન્યા. પેલો નાનો સાધુ છે ને, બસ એટલા માત્રથી એને કષાય આવી ગયું છે. આ મારી ભૂલ દેખાડે? જો કે ભૂલ નહોતા દેખાડતા, તમે આ ભૂલ કરી છે એમ નહોતા કહેતા, પણ આપણાથી આ ભૂલ થઈ ગઈ છે ને એનું પ્રાયશ્ચિત્ત કરવાનું બાકી છે સાહેબ. પણ અહંકાર આડો આવી ગયો, કષાય આવી ગયો, પણ એટલા વર્ષ સુધી તો તપ પણ તપ્યા છે અને વૈરાગ્યપૂર્વક જ જીવ્યા છે. ધર્મને અહીંયા પ્રતિષ્ઠિત કર્યો છે. જોજો ભાઈ, ધર્મ કરશો ને તોય ભૂલ કરશો તો કર્મ છોડશે નહીં. એક પણ ભૂલ કર્મ સત્તા ચલાવી લેતી નથી. એક પણ ભૂલ ચલાવી લેતી. સ્કૂલોમાં ભલે 35 માર્કે પાસ હો, અહીંયા તો 100 માર્કે જ પાસ થવાય. 99 માર્કે સંસારમાં જ રહેવાનું છે. 99 માર્ક લાયા છો ને ચાલશે. હવે 99 માં આગળ વધારો. કર્મ સત્તામાં ગણિત જ નથી. 100 માંથી 100 જોઈએ. બાહુબલી પાસે શું નહોતું? 1 વર્ષ ઊભા રહ્યા ત્યારે એમની પાસે શું નહોતું? બધું જ હતું. તપ હતું, ક્રિયા હતી, સાધના હતી, નિષ્ઠા હતી, સમર્પણ હતું, સમ્યક્ત્વ હતું, ચારિત્ર હતું, ઉત્કૃષ્ટ ચારિત્ર હતું, બધું જ હતું. 99 માર્ક હતા.
બધું જ સાચું હતું, એક જગ્યાએ ખોટા. આટલું ન ચલાવી લેવાય, એવું વિચારી લેવાય આદિનાથ ભગવાનનો દીકરો છે ભાઈ, એટલું તો ચાલે. સ્કૂલમાં પૂછતા હશે ઘણી વાર કોનો દીકરો છે ભાઈ? ઠીક છે, ડોક્ટર સાહેબ નો છે, જવા દો. ચાલો મને પૂછ, ડોક્ટર સાહેબ ને પૂછો, 99% સાજો થઈ ગયો, તમે દર્દીને છોડી દો? સાચું કહો, તમે 99% દર્દીને છોડી દો કે હવે જા? નહીં, પૂરેપૂરો સાજો થવો જોઈએ. બાહુબલી પાસે બધું જ હતું, બસ એક અહંકાર આવી ગયો મનમાં. એક પડ્યો છે, હવે તો યાદ નથી અત્યારે, પણ મનમાં પડ્યો છે કે હું કેવળ જ્ઞાન પામીને જઉં તો મારે કોઈને વંદન ન કરવા. કઈ આખો દિવસ યાદ નથી કરતા વંદન કરવું પડશે, હું આમ છું, કાંઈ નહીં, ભૂલી ગયા એ વસ્તુ, પણ ખૂણામાં પડી છે. કેવળ જ્ઞાન મેળવવું છે, પણ શા માટે? કેવળ જ્ઞાન મેળવવું છે પણ એટલા માટે કે વંદન ન કરવા પડે. અરે બાપરે, બસ એક સવાલનો જવાબ ખોટો આપ્યો છે, કેવળ જ્ઞાન નથી. કર્મ સત્તાનું આ ગણિત છે, 100 માંથી 100 લાવો તો જ પાસ. અને જ્યાં ખબર પડી કે હું ભૂલો પડ્યો છું, પગ ઉપાડ્યો રે વાંધવા ઉપન્યું કેવલ જ્ઞાન. બસ તમે ભાવના એ વૃત્તિને ખસેડી દીધી, તમે પાસ. હવે જોજો, મેં ભૂલ કરી છે એવો બોધ થયો, કેવળ જ્ઞાનની ઈચ્છા પણ જતી રહી. ના, હવે કેવળ નથી જોઈતું, ભૂલ કરી છે ને વંદન કરવા જવું છે. સમજો તમે, કેવળ જ્ઞાન થાય એની રાહ નથી જોઈ, હવે કોઈ રાહ નથી જોવી. પહેલી ભૂલ સુધારવી છે, ચલો વંદન કરવા. ખાલી ભાવ જાગે ને વંદનનો સાચો. ઇક્કોવી નમુકારો જીનવર વસહસ્સ વદ્ધ માણસ સંસાર સાગરાઓ તારે નરમ નારીમવા. એક પણ નમસ્કાર મોક્ષ માટે પર્યાપ્ત છે, પણ આવો નમસ્કાર, એક જ નમસ્કાર, ભાવ જ થયો છે કે ના, મેં ભૂલ કરી છે, મેં અહંકાર કરીને ભૂલ કરી છે ભાઈ, મારે વંદન કરવા છે. અને એક ભાવનાએ એક ડગલે કેવળ જ્ઞાન 100% પાસ થવું. અહીંયા નાનકડી ભૂલ, તમે ખૂબ તપસ્વી છો, તમે ખૂબ વૈરાગ્યપૂર્વક જીવો છો, તો તમને કશાયની છૂટ નથી મળતી. તમને કોઈ છૂટ કર્મ સત્તા આપતું નથી. જ્યાં સુધી તમે ભૂલ કરશો ત્યાં સુધી સંસારમાં છો. એક પણ ભૂલ માફ નથી હોતી. સાધુ તપસ્વી છે, સાધુ વૈરાગી છે, પણ ભૂલ કરી છે અને એનો વિપાક આ થાય. ને પ્રભુએ કરુણાએ પધાર્યા છે, એ કરુણાએ પધાર્યા. આને પાછો લઈ આવો. હું એ કહેતો હતો, તમે ધર્મો રક્ષતી રક્ષિત, તમે ધર્મને રાખો, તમે ધર્મને પ્રતિષ્ઠિત કરો, તમે ધર્મથી ભાવિત બનો, પછી ભૂલ પણ ચાલશે. ગમે ત્યાં જાઓ, ધર્મ આવીને ઊભો રહેશે અને બહાર કાઢ. પ્રભુ આવ્યા, કોણ આવ્યું? પ્રભુ આવ્યા, કોણ આવ્યું? ધર્મ જ આવ્યો ભાઈ. પ્રભુ પધાર્યા નથી, ધર્મ જ પધાર્યો. ધર્મ જ આવ્યો છે એને ઉદ્ધાર કરવા માટે. ભગવાન ગયા, પ્રતિબોધ કર્યો, શાંત બન્યો છે, શાંત બન્યો છે. અણસણ સ્વીકાર્યું છે પ્રભુ પાસે. પ્રભુ પાસે વ્રત સ્વીકાર્યા છે, નિયમ સ્વીકાર્યા છે, અણસણ સ્વીકાર્યું છે. બસ હવે જે નજરથી મેં સૌને દુઃખ આપ્યા છે ને, એ નજરને જ હવે ગોપવી દેવી છે. હવે કોઈના ઉપર નજર ન પડે એવું કરવું છે. એટલે બિલમાં પોતાનું માથું રાખીને રહેવું છે. પણ મેં અપરાધ કર્યા છે, એટલે શરીર બહાર રાખવાનું. કોઈ પણ આવે ને, યાદ આવે ને, તો મારા અપરાધની સજા પણ મને મળવી જોઈએ. અને ભગવાન જોજો, બિલમાં મોઢું નાખી દીધું છે, પ્રભુએ એને શાંત કરી દીધો છે. હું યોગક્ષેમ વહામ્યહમની વાત કરી દઉં. અણસણ લઈને, સ્થિર થઈને, ધર્મ ધ્યાનમાં સ્થિર થઈને, પોતાના કરેલા આચરેલા કર્મને યાદ કરીને
સમભાવમાં સ્થિર રહેવાનો પ્રયત્ન કરતા કરતા પોતે બિલમાં માથું નાખીને રહ્યો છે. સહેલું નથી હો, બહુ અઘરું છે. એકાએક આટલો ફેરફાર થઈ શકે? જે આટલા ભયાનક કષાયની પરિણતિમાં જીવતો હોય બીજી જ ક્ષણે ક્ષમતામાં આવી જાય એવું બને? આપણે ઘણી વાર એમ કહીએ સ્વભાવ સાહેબ, હવે કયો શબ્દ વાપરો? લાકડા ભેગો. આપણે એવું વિચારીએ છીએ, આપણે એવું માનીએ છીએ સાહેબ હવે પાકા ઘડે કાંઠા ન ચડે, હવે કોઈ ફેરફાર ન થાય સાહેબ, આટલા વર્ષોથી આમ જ જીવ્યા છીએ. જેને ધર્મ સમજાયો છે ને એ કોઈ પણ અવસ્થામાં ફેરફાર કરી શકે. કોઈ પણ સ્થિતિ હોય, કોઈ પણ અવસ્થા હોય, ગમે તેટલા વર્ષોથી જે ક્ષણે ધર્મ સમજાયો, બસ સમજાયાની નિશાની જ્યાં છે તમે બદલાઈ જાઓ છો, તમારો સ્વભાવ બદલાઈ જાય છે. આ જ ધર્મની સમજણ. પુરુષાર્થ આ છે, કર્મની શરણાગતિ નહીં, ધર્મની શરણાગતિ. હે કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામ. ધર્મનું શરણું એટલે આ. કઈ દેરાસરમાં બેસી રહ્યો એ ધર્મનું શરણું નથી. કઈ દેરાસરમાં બેસી રહેવું એ અરિયંતરનું શરણું નથી. 24 કલાક તમારા સ્મરણમાં હોય ધર્મ, પ્રભુ, પ્રભુની આજ્ઞા, એનું નામ શરણું છે. હવે હું મારા હિસાબે નહીં ચાલું. હવે કોના હિસાબે ચાલીશ? બોલવું કેટલું સારું લાગે છે? સાચું કહો, કેટલું સરસ લાગે? આ શરણું છે ભાઈ. અન્યથા શરણમ નાસ્તિ એટલે શું? આપણે બધું જ છે ને ફિઝિકલી સમજ્યા છીએ, મેન્ટલી કશું સમજ્યા જ નથી. બસ અહીંયા દેરાસર આવી એટલે શરણે આવ્યા નહીં. 24 કલાકનું શરણું હોય, કોઈ ક્ષણ બે ક્ષણનું કે કલાક બે કલાકનું શરણું ન હોય. શરણું એટલે શરણું, શરણાગતિ. એને જ જોઈને જીવવાનું, એની જ વાત ઉપર જીવવાનું, એના જ વિચાર પ્રમાણે જીવવાનું, એનું નામ શરણું છે. પરમાત્માને એમ થયું આ જીવ હજી હમણાં જ પામ્યો છે, હજી હમણાં જ શાંત થયો છે. લોકો આવશે, ખબર પડશે તો આવશે, કોઈક ઉપદ્રવ કરશે. કરે તમે બાધા લો ને એટલે પેલું જ ઉપદ્રવ આવે, કસોટી આવે. તમે બાધા લો કે રાત્રિ ભોજનની 5 દિવસ બાધા આપો સાહેબ, 5 રવિવાર 4 રવિવાર, એટલે રવિવારે જ એવો પ્રસંગ આવે કે રાત્રે ખાવું. નિયમ લો એટલે કસોટી આવે. ભગવાનને એમ થયું કે હમણાં જ બધું સ્વીકાર્યું છે, હમણાં જ શાંત થયો છે, હમણાં જ પ્રતિબોધ પામ્યો છે, કોઈક આવશે, ખબર પડશે તો આવશે. અને લોકો છે ભાઈ, તમે ગુસ્સો કરો ને તો તમને મારવા આવે, અને તમે શાંત થાઓ ને તો તમારી પૂજા કરે. ત્યાં નાગપંચમીએ શું કરેલું? હવે એ જ નાગ છે ને તમે ઘરમાં છોડી દો. એ ઘરમાં છોડી જુઓ તો શું કરશે? મારવા દોડશે. શાંત થાઓ તો લોકો તમારી પૂજા કરે. લોકો આવશે, કદાચ જોશે કે આના લીધે મને આ નુકસાન થયું, એને ઉપસર્ગ કરશે, એને તકલીફ કરશે, અને ક્યાંક આ જીવ ફરી પાછો ક્ષમતા ચૂકી જાય તો ભવો ભવ બગડી જશે. માટે એનું રક્ષણ કરવું એ મારું કર્તવ્ય છે. અને પરમાત્મા 15 દિવસ સુધી એની પાસે ઉભા રહ્યા. યોગક્ષેમ વહામ્યહમ. જે નહોતું ને એને પમાડ્યું, અને પમાડ્યા પછી એના રક્ષણ માટે પ્રભુ ઉભા રહ્યા. પ્રભુ યોગક્ષેમ કરે છે. કેવી અદ્ભુત વાત છે! એ પામ્યો છે ફરી હારી ન જાય, એ પામ્યો છે ફરી ચૂકી ન જાય, ફરીવાર આ પરિભ્રમણમાં ન અટવાઈ જાય. પછી કોણ સાચવશે? પછી કોણ ઉગારશે એને? અને એ કરુણા, એ કરુણાએ પ્રભુને 15 દિવસ આહાર પણ નથી લેવાનો, પાણી નથી મળવાનું, કશું જ નથી મળવાનું, ઉપવાસ કરીને પ્રભુ ત્યાં ઉભા રહ્યા છે. લોકો આવે છે, પૂજા કરે છે, બધું જ કરે છે, ઘી નાખે છે, બધું નાખે, દીવા કરે છે. કીડીઓ આવીને જોજો, પ્રભુ કીડીને દૂર નથી કરતા. પ્રભુની
પ્રભુની દ્રષ્ટિ એની સમાધિ ઉપર છે, એના શરીર ઉપર. શરીર ઉપરની દ્રષ્ટિ એ રાગ છે અને આત્મા ઉપરની દ્રષ્ટિ એ કરુણા છે. પ્રભુ તો કરુણાપાત, કરુણાના સાગર છે. એમની દ્રષ્ટિ આત્મા ઉપર છે. એની સમાધિ ન તૂટવી જોઈએ. આ તો એની નિર્જરાનું સાધન છે, થવા દો. અને 15 દિવસે એને પોતાનું કલ્યાણ સાધ્યું. 8મા દેવલોકમાં ગયા. બસ એનું કામ સીધ્યું. પછી પ્રભુ ત્યાંથી નીકળ્યા. આ શરણું, આ શરણું લો છો. તમારી ભવિતવ્યતા, એનો પરિપાક, એના સાધન કશું જ કરવાનું નથી. આ ભાવમાં રહેવાનું છે. મારું યોગક્ષેમ આ 4 વાના કરશે. દુનિયાની કોઈ તાકાત, કોઈ વ્યક્તિ યોગ અને ક્ષેમ તમારું ન કરી શકે. જેટલા પણ તમને સાથ આપે છે ને, એ તમારી પરિસ્થિતિઓને સાચવવા કે તમને સાચવવા. સાચું કહેજો. જેને પણ તમે માનો છો કે આ બધા જ મારું ધ્યાન રાખે છે, કે મારી પડખે ઊભા રહે છે, એ શું સાચવવા ઊભા રહે છે? સાચું કહો, શું સાચવવા? ના, હું એમ નથી કહેતો કે એમને તમારા ઉપર સદભાવ નથી, પણ એ શું સાચવી શકે? તમને કોઈ મુશ્કેલી આવી હોય તો એમાં તમને જાળવી લે. કદાચ તમને કંઈ નુકસાન થતું હોય તો તમારી પડખે ઊભા રહી જાય. પણ તમારા આત્માને જાળવવા માટે, તમારા આત્માનું હિત જાળવવા માટે કેટલા જણ ઊભા છે તમારી પાસે? કોણ છે તમારી પાસે? કોઈ જ નથી આપણી પાસે. આપણે કોઈને રાખ્યા નથી. આપણે કોઈને એવી જગ્યા આપી જ નથી. કોઈને એવી છૂટ આપી જ નથી. આપણે કોઈને એવો અધિકાર આપ્યો જ નથી. આપણે આપ્યો જ નથી. પ્રભુને એ કાંઈ બોલતા નથી. એટલે બોલતો હોય ને એને તમે કોઈ અધિકાર આપો એમ નથી. પોતાને સુધારવાનો. કોઈ ડાક્ટર પોતાનો ઈલાજ નથી કરતો. પૂછો હસમુખભાઈ માંદા પડે તો શું કરે? જાતે ઇન્જેક્શન લે. હે સાહેબ, શું કરો? જવું પડે કે નહીં? બતાડવું જ પડે બીજા ડાક્ટરને. ભાઈ, ડાક્ટર પોતાનો ઈલાજ ન કરી શકે. બધી ખબર પડતી હોય તોય ન કરે. કોણ? તમે ગુરુએ નથી રાખ્યા એવા. તમે ગુરુ તો કરો છો સાહેબ. મારા ગુરુ પણ શેના માટે? મને રોકે, મને ટોકે, મને અટકાવે. કોણ કરશે તમારું યોગક્ષેમ? કોણ તમારા આત્માનું ધ્યાન રાખશે? કોણ તમને કહેશે કે ભાઈ તું આ કરે છે પણ આ ખોટું છે? કુટુંબમાં તમારે ભાગલાગ થવાના હોય, તમે છૂટા થવાના હો અને ભાગલાગ થવાનું હોય ત્યારે તમે કોને બાજુ બેસાડો? હે? તમારો પક્ષ લેવાને કે તમારા હિતનો પક્ષ લેવાને? કોને? એક સોનાની વીંટી તમને ન આપી હોય તમે કોર્ટે ચડો તો તમને એમ કે ખરો કે તમને સાથે આવે કોર્ટમાં? એમ કે ભાઈ છોડ, શું કરવા કશાય કરે છે? શું કરવા આટલી વસ્તુ માટે તું આટલું બધું મા બાપ સાથે વેર બાંધે છે, ભાઈઓ સાથે વેર બાંધે છે, પરિવાર સાથે આટલી બધી દુશ્મનાવટ પેદા કરે છે? શા માટે આવો કશાય કરે છે? બીજી 1000 મળશે, પરિવાર નહીં મળે, આ પ્રેમ નહીં મળે, આ ધર્મ નહીં મળે. ધર્મને તો યાદ કર ભાઈ. કોઈ છે ખરું એવું? ના ના, ચાલ હું આવું તારી પડે. તમે ન જવા ઈચ્છતા હો ને તો ખેંચી લઈ જાય, છોડતો નહીં. તમને એમ લાગે કેટલું ધ્યાન રાખે મારું? આ તમારું ધ્યાન રાખે? તમને ડૂબાડવા બેઠો જ, તમારું હિત કરવા બેઠો જ. નહીં ભરોસો કરતા એવાનો રાખજો. એવાને બાજુમાં બેસીને તમને રોકે નહીં કરતો છોડી દે બધું. આપણને જે મળ્યું છે ને એની સામે આની કોઈ વિસાત નથી. તને જે ધર્મ મળ્યો છે, તને જે સમજણ મળી છે, તને જે શાસન મળ્યું છે ને એની સામે સંસારના કોઈ પદાર્થની કોઈ વિસાત નથી. આવું કિનાર કોઈ છે? એટલે કે છે 4 શરણા લેવાના છે. બીજું કોઈ શરણું નથી જે તમને રોકે કે ટોકે, જે તમારા હિતનું ધ્યાન રાખે કે તમારા હિતનું ભાન તમને જગાડે. આમ જોવા જાવ તો બહુ કઠિન પ્રક્રિયા છે. 4 શરણા: દુષ્કૃતની ગરહા, સુકૃતની અનુમોદના. થોડોક ટાઈમ કાઢો. હું વારંવાર કહું છું
તમારા આખા દિવસમાંથી એક અડધો કલાક કાઢો. પસ્તાશો, સાચું કહું છું. આજે જો તમે તૈયારી નહીં કરો ને, આજે જો તમે સાવધાન નહીં થાઓ ને, હજી તમારી પાસે સમય છે, હજી તમારી પાસે શક્તિ છે, હજી તમારી પાસે સમજણ છે. ઉંમરનો એક તબક્કો એવો આવશે ને કશું જ ખપમાં નહીં આવે. પરવશતા હશે, પરાધીનતા હશે, ફરિયાદો હશે, ક્લેશ હશે, સંતાપ હશે, ધર્મ નહીં સૂઝે, શુભ ભાવ નહીં જાગે, આર્ત ધ્યાન જ જાગશે. હજી તમે ઉંમરના એ તબક્કે નથી પહોંચ્યા ને ત્યાં સુધીમાં હજી ચેતી જાઓ, શીખી જાઓ કેવી રીતે જીવવું છે, કેવી રીતે સ્વસ્થ રહેવું છે, કેવી રીતે પ્રસન્ન રહેવું છે, કેવી રીતે શુભ ભાવમાં રહેવું છે. શીખી જાઓ. આ સંપત્તિ પણ તમને શાંતિ નહીં આપે, આ ઘરના રાસ રચીલા કશું જ તમને શાંતિ નહીં આપે. તમને યાદ આવશે આ બધા માટે મેં શું કર્યું. શું યાદ આવશે? એ જ યાદ આવશે ને, આટલું બધું કર્યું અને આ લોકો મારી સાથે કેવું કરે છે, આ જ બધું યાદ આવશે. તમને એમ યાદ નહીં આવે મેં તો મારું દેવું ચૂકવ્યું હતું, આ લોકો એનું કામ કરે છે, મેં મારું કર્તવ્ય નિભાવ્યું. એ યાદ નહીં આવે, એ સમજણ નહીં આવે. અને એ બલબલાટમાં આખી જિંદગી પૈસો ખર્ચીને, તપ કરીને, ક્રિયા કરીને જે કંઈ પણ ધર્મ કર્યો હશે ને બધો જ હારી જવાશે, બધો જ હારી જવાશે. હારી જવું છે, હારી જવું છે. આ બધી જ મહેનત નિષ્ફળ, દળી દળીને ઢાંકણીમાં એવું કરવું છે. ન હારી જવું હોય ને તો આજથી ચેતી જાઓ, અત્યારથી, અત્યારથી. હસ્તે મુખડે રસ્તે વેર્યા, ફૂલ નસીબે ગુલાબ કેરા. હસ્તે મુખડે રસ્તે વેર્યા, ફૂલ નસીબે ગુલાબ કેરા. તે તો તમે વીણશો ક્યારે? આજ આજ ભાઈ અત્યારે. હસ્તે મુખડે રસ્તે વેર્યા, હસતા હસતા તમારા માર્ગમાં તમારા ભાગ્યે ફૂલ પાથર્યા. શું પાથર્યા? આ દરેક ઉત્તમ અવસર તમારા માટે ફૂલ છે. કેટલું મળ્યું છે તમને ઉત્તમ, એ તમે વીણશો ક્યારે સવાલ કર્યો છે. નસીબે તો ફૂલ પથારી કરી છે તમારા માર્ગમાં, એ ફૂલ વીણવાના છે. તે તો તમે વીણશો ક્યારે? આજ આજ ભાઈ અત્યારે, અત્યારે વીણો, અત્યારે સાવધ થઈ જાઓ, અત્યારે તમારું માથું બાંધી લો, અત્યારથી તૈયારી કરી કાઢો સમય, બેસો થોડી વાર, યાદ કરો જેટલા પણ સુકૃત થયા હોય અને આ સૃષ્ટિ ઉપર થતા હોય, નાનામાં નાનું સારું કામ જે દિવસે તમે યાદ કરવા બેસશો ને પછી તમે શોધવા નીકળશો આખા દિવસમાં. સારા કામ જોઈએ તો ખરા, યાદ કરવા જોઈશે ને. બેસતો તો યાદ કરવા જોઈશે. અઢળક સારા કામો થાય, એની અનુમોદના કરો. આપણા હાથે જેટલી પણ ભૂલો થઈ હોય, જેટલા પણ અપરાધ થયા હોય, જેટલા પણ દોષો સેવાયા હોય, જેટલા પણ દુષ્કૃત્યો થયા હોય, એનું મિચ્છામી દુક્કડમ આપો, એની ક્ષમા યાચના કરો, એનો પશ્ચાતાપ કરો. તમારી ભવિતવ્યતા ક્યારે પાકી જશે અને ક્યારે તમારા જીવનમાં ધર્મ પ્રવેશી જશે ને તમને કલ્પનાય નહીં આવે. કેટલા સરસ ઉપાયો આ મહાપુરુષે આપ્યા છે, કેટલા સરળ ઉપાયો આપ્યા છે. ખબર ને, હજી આપણી ભવિતવ્યતા પાકી નથી. આટલું એ સ્વીકારવાની આપણી ભવિતવ્યતા પાકી નથી એવું લાગે ઘણી વાર. બોધિ પામ્યા સિવાય નથી જવું, આ ભવ નથી છોડવો, આ ભવને પૂરો નથી કરી દેવો. સંકલ્પ કરજો, બહુ દુર્લભ છે. આ બધા જ અવસર મળશે, ફરીવાર પુણ્ય ભેગું થશે. આ જિનાલય મળશે, આ ઉપાશ્રયો મળશે, આ ગુરુ ભગવંતો મળશે, આ ધર્મ ક્રિયાઓ મળશે, બધું જ મળશે. સમ્યક તો નહીં મળે, સમ્યક દર્શન નહીં મળે, જાગૃતિ નહીં મળે. સમ્યક દર્શનનો સૌથી સહેલો અર્થ કરી દઉં, તમારી જાત પ્રત્યે, તમારા આત્માના હિત પ્રત્યે તમારી જાગૃતિ, એનું નામ સમ્યક દર્શન છે. સતત તમને બોધ થાય આ મારું ખોટું થઈ રહ્યું છે અને આ મારું સારું થઈ રહ્યું છે, પછી બોધ સમ્યક દર્શન છે. એ જાગૃતિનું નામ સમ્યક દર્શન છે. એ જ તો આત્માનું દર્શન છે. તમને ખબર પડે કે આ સફેદ ડાઘ થયો છે,
અથવા અહીંયા ગાંઠ થઈ છે અને દર્દ નથી કરતી એટલે બીક લાગ્યો. પૂછો ડોક્ટર સાહેબને, જે ગાંઠ દર્દ ન કરે એમાં શેની શક્યતા હોય? કેન્સરની. દુખે ને તો માણસ રાજી થાય, દુખે છે એટલે વાંધો નહીં, કારણ કે એવું સાંભળેલું છે કે દુખે નહીં તો કેન્સર થાય, એટલે દબાવીને જુએ. હો, જ્યાં ખબર પડે કે આ તકલીફ છે શરીરમાં, તમે સાવધ થાઓ કે નહીં? તમે જાગૃત થાઓ કે નહીં? તમે એને દૂર કરવાની મહેનત કરો કે નહીં? બસ આ જ મહેનત આત્મા માટે જાગે, એનું નામ સમ્યક દર્શન. બહુ શાસ્ત્રીય વ્યાખ્યામાં નથી ઉતરવું. આત્મદર્શનની વાત કરશું તો આપણે જ ગભરાઈ જઈશું, પણ સહેલાઈમાં સમજી લો. જે સાવધાની શરીર પ્રત્યે છે ને, એવી જ સાવધાની, એના કરતા પણ વધુ સાવધાની તમને તમારા આત્મા પ્રત્યે થઈ જાય, બસ એનું જ નામ સમ્યક દર્શન છે. એ પામ્યા વગર નથી જવું. નહીં, ગ્રંથિ ભેદેન અત્યંત સંક્લેશ. કેમ કે સમ્યક દર્શન આવશે ને તો જ સંક્લેશ ઓછા થશે, તો જ રાગ દ્વેષ ઘટશે, તો જ આ કષાયોની ચુંગાળમાંથી બહાર નીકળી શકાશે, તો જ એના અવસરે જ્યારે નિમિત્ત આવશે ને ત્યારે પાછા ફરવાનું મન થશે. અત્યારે તો ખેંચાઈએ છીએ, અત્યારે ઘસડાઈ જઈએ છીએ, અત્યારે તો સેવી લઈએ છીએ. નહીં છોડવું એને, નહીં માફ કરવું એને, સંભળાવીશ, આમ કરીશ, તેમ કરીશ, ખેંચાઈ જઈએ છીએ. જે દિવસે સમ્યક દર્શનનો સ્પર્શ થઈ ગયો ને, તમે આ રસ્તે વરસાદમાં નીકળો ને, નવા કપડાં પહેર્યા હોય, નવા જૂતા પહેર્યા હોય, અને રસ્તે વરસાદ પડેલો હોય અને કાદવ થયેલો હોય, કેવી રીતે ચાલો? છાંટા ઉડે એમ? કેવું સાચું? ફંક્શનમાં જવાનું છે, એમાં જો ભૂલમાં એકાદ છાંટો ઉડી ગયો હોય ને કપડાં બગડ્યા હોય ને, ઊભો રહી જાઓ. હવે જવું કે ન જવું? કોઈ જોશે તો કેવું લાગશે? હવે જાણે તમારા કપડાં જોશે કોઈ. સાવધાન નહીં, ડાઘ ન લાગવો જોઈએ. બસ આ જ સાવધાનીનું નામ સમ્યક દર્શન છે. તમે સંસારમાં છો, અનેક પ્રસંગો આવે, આપણે કાદવમાં જ જીવીએ છીએ ભાઈ. રોડ સૂકા હોય છે, તમારી જિંદગીની રાહ ક્યારેય સૂકી હોતી નથી. રોડ સ્વચ્છ હોય છે, આપણા જીવનની રાહ સ્વચ્છ નથી હોતી કે કાદવ ન ઉડે. જ્યાં જાઓ ત્યાં આવું જ મળવાનું, આવા જ નિમિત્તો મળવાના. ક્યાંક વિષયો ભડકે છે, ક્યાંક કષાયો ભડકે છે, ક્યાંક રાગ દ્વેષ ભડકે છે. નબળા જ નિમિત્તો વચ્ચે જીવો છો, કેવી રીતે જીવશો? બસ એ સાવધાની પૂર્વક જીવવું ને, એનું નામ સમ્યક દર્શન છે. પામવું છે શું? આમ કરવું સહેલું છે, પછીની પ્રક્રિયા બહુ અઘરી છે. હા, ટ્રાય કરો, નહીં તો ક્રાય તો છે. કાં ટીઆર વાય કાં સીઆર વાય, જાજો ફેર નથી. ટ્રાય નહીં, પુરુષાર્થ કરવાનો છે. આ પ્રયત્નોની વાત નથી, પુરુષાર્થની વાત. તમે ધંધે બેઠા ત્યારે પ્રયત્ન કરવા બેઠા હતા, પુરુષાર્થ કરવા બેઠા હતા? હે, પુરુષાર્થ કરવા બેઠા હતા. દિવસ નથી જોયો, રાત નથી જોઈ, ખાવું પીવું, પરિશ્રમ, પરિવાર, કશું જ જોયું નથી. તમે જે રાત રચીલું વસાવો છો ને, એ તો બીજા જ બધા ભોગવે છે. તમે તો ખાલી સુવા જાઓ છો. તમારા નસીબમાં તો ખાલી સુવાનું લખ્યું છે ઘરમાં, બાકી કાંઈ નહીં. બાકી બધા મોજ કરે. સારું છે તમારી સમજણ નથી એટલે વાંધો નથી. ત્યારે એમ થાય, તમને બળતરા થાય, સાલી મહેનત હું કરું, મહેનત હું કરું, અને આ 15 જણા ભોગવે મજા કરે છે. હું આખો દિવસ તડકામાં રખડું છું, હું આખો દિવસ દુકાને બેઠો રહું છું, ગ્રાહકો સાથે માથાકૂટ કરું છું, અને સાંજે આવું ત્યારે આ બધા જલસા કરતા હોય, ટીવી જોતા હોય, મોબાઈલ જોતા હોય, એસીમાં બેઠા, અને આપણે પણ સેવરેમ છે. ઓછી સમજણ ઘણી વાર લાભ કરે. સંસારમાં જીવવું હોય ને ઓછી સમજણથી જીવવું, નહીતર દીક્ષા લઈ લેશો. પામવું છે, આ ઉપાયો છે ભાઈ. સંકલેશથી બચવું છે, સંતાપથી બચવું છે. આખો ભાવ ગમે એટલું સુખ હોય, ગમે એવું પુણ્ય હોય, તમે જોજો કોઈ પણ પુણ્યવાનને ક્યારેક અડીને જોજો. તમે કોઈ પણ પુણ્યવાન હોય, કોઈ પણ સુખી જીવ તમને લાગતો હોય કે આ સુખી છે,
એને જરાક એકાદ બાજુ અડીને જોજો, જોજો એ કેટલી ફરિયાદ કરે છે, એ કેવી વાતો કરે છે. સાંભળી તો હશે ને, જોઈ તો હશે ને. શું છે એ? શું છે? તમે જેને સુખી માનીને આદર્શ રચો છો કે આવું મારે થવું છે, જરાક અંદર ઝાંકશો ને ખબર પડશે ફરિયાદો ખદબદે છે, સંતાપ ખદબદે છે, સંતોષ નથી, પરિવારથી સંતોષ નથી, કોઈને એકબીજા સાથે સંતોષ ન હોય, સૌ પોતપોતાની રૂમમાં બેઠા હોય, એને સુખી કહેશો? જ્યાં કિલ્લોલતું વાતાવરણ ન હોય, જ્યાં એકબીજા પ્રત્યેનું ઉદાર વાતાવરણ ન હોય, એને સુખ કેમ કેવું ભાઈ? એને પુણ્ય કેમ કેવું? આ બધું જ નહીં હોય જો સમ્યક દર્શન હશે. એટલે જ કહે છે ગ્રંથિ ભેદ, એકવાર તારા રાગ દ્વેષની તીવ્રતાને તોડી નાખ, સમજણપૂર્વક કર, પછી સંકલેશ નહીં હોય, સંતાપ નહીં હોય. આવશે ને ચાલ્યું જશે, આવશે ને વિખરાઈ જશે, બધું જ આવશે. એવું નથી કે તમે સમ્યક દર્શન પામશો એટલે તમારા કર્મો ખમી જશે. નહીં, સમ્યક દર્શન પામશો તો જે કર્મ બાંધ્યા છે તો ઉદયમાં આવવાના જ. જે વિપરીત પરિસ્થિતિઓ સર્જાય છે સર્જાવાની જ. ફરક ક્યાં પડશે? એ પરિસ્થિતિને જોવાનો અભિગમ બદલાઈ જશે, એ પરિસ્થિતિને સ્વીકારવાનો અભિગમ બદલાઈ જશે, એ પરિસ્થિતિમાંથી પસાર થવાનો અભિગમ બદલાઈ જશે. બધું જ બદલાઈ જશે. પરિસ્થિતિ નહીં બદલાય, તમારી મનસ્થિતિ બદલાઈ જશે. સમ્યક દર્શનનો ફાયદો આ છે, તમારા મનને બદલી નાખે, તમારા વિચારોને બદલી નાખે, તમારા દ્રષ્ટિકોણને બદલી નાખે. અત્યાર સુધી પેનિક થઈ જતા હતા, અત્યાર સુધી આવેશમાં આવી જતા હતા, અત્યાર સુધી આક્રમક થઈ જતા હતા, અત્યાર સુધીમાં વ્યાકુળ થઈ જતા હતા, એ બધી જ પરિસ્થિતિમાંથી બહાર કાઢી અને સ્વસ્થ દ્રષ્ટિ આપે, એનું નામ સમ્યક દર્શન છે. અને એકવાર પામો. ભગવાન એટલું જ કહે છે, એકવાર સમ્યક દર્શનનો સ્પર્શ થઈ જાય, એકવાર એવી સમજણ આવી જાય, બસ ફરીવાર તમે ક્યારેય એ સ્થિતિમાં નહીં જાઓ કે તમને બહુ સંકલેશ થાય. એ સ્થિતિમાં તમે નહીં જાઓ, નહીં પહોંચી શકો. એકવાર પામવાની મહેનત એક જ વાર કરવાની, પછી ભવો ભાવ. તમે જ્યાં સુધી મોક્ષ ન થાય ને ત્યાં સુધી એ સમ્યક દર્શન તમારા જીવનનો દીપક બનીને તમારી સાથે રહેશે, તમારા જીવનનું માર્ગદર્શક બની જશે. ડગલે ને પગલે તમને માર્ગદર્શન આપશે, ડગલે ને પગલે પ્રકાશ બનીને તમારી આગળ પથરાશે. એનું નામ સમ્યક દર્શન છે. ન ભૂયસ તદબંધનમ. ફરીવાર તમે એ સ્થિતિમાં નહીં હો, ફરીવાર અંધકાર નહીં હોય તમારી જીવનમાં, ફરીવાર સંકલેશ નહીં હોય તમારા જીવનમાં. આવશે ને તરત ઉકળી જશે. આવશે, કોઈ પરિસ્થિતિ આવી ગઈ, અચાનક આવી ગઈ અને તમે હલી ગયા, અંદરથી તમે વ્યાકુળ થઈ ગયા, પણ કેટલી વાર તરત તમારી સાથે તમને સાથ આપવા માટે તમારું સમ્યક દર્શન આવીને ઊભું રહી જશે. ભાઈ, આ દિવસ પણ એ વાક્ય આવે ને સમજી લેવાનું, સમ્યક દર્શન આવ્યું છે, મને સહાય કરવા. આ પણ વીતી જશે. વાક્ય આવશે મોઢામાં, જે થાય તે બોલો તો છો, પણ કોકને કહેવાનું હોય તો. કોઈકને આશ્વાસન આપવું હોય ને તો આપણી પાસે ઘણું ભાતું છે, પણ પોતાની જાતને આશ્વાસન આપવું હોય ને તો આપણી પાસે કાંઈ જ નથી. જ્યાં જશો ત્યાં સમ્યક દર્શન તમારું રક્ષણ કરશે. યોગ ક્ષેમ વહામ્યમ. તમારું ક્ષેમ એ જ કરશે, બીજું કોઈ નહીં કરે. તમારું રક્ષણ એ જ કરશે, તમારા પરિણામનું રક્ષણ એ કરશે. એ જ સમ્યક દર્શન છે. એ પામ્યા વગર નથી જવાનું. અને એક વાર આવે, જો સમ્યક દર્શન ટકી ગયું, દુર્ગતિ બંધ, દુર્ગતિના દરવાજા બંધ. કારણ કે પરિણતિ જ નહીં આવે દુર્ગતિમાં લઈ જનારી, વિચાર જ નહીં આવે દુર્ગતિમાં લઈ જનારા. કોલસાની ખાણમાં જઈને પણ કાળા ચોટ્યા વગર બહાર નીકળી શકાય જો સાવધ હોય તો. સાવધતા આવે, દુર્ગતિના દરવાજા બંધ થઈ જાય. અને જો નિર્મળ થઈ ગયું સમ્યક દર્શન, જો તમારી સમ્યક દર્શન, તમારા ચિત્તમાં પ્રગટેલી સમ્યક બુદ્ધિ જો સ્થિર થઈ ગઈ, દ્રઢ થઈ ગઈ, નિર્મળ થઈ ગઈ, તો ઠેઠ ચારિત્ર સુધી પહોંચાડી આપે. સત્ય જણાઈ ગયું, હવે એને રસ શું રહે? સાચું સમજાઈ ગયું પછી કેટલો રસ રહે એમાં?
બેકરીની આઈટમોમાં છે ને ત્યાં સુધી સ્વાદ આવે જ્યાં સુધી તમે એના રસોડામાં નથી ગયા. જે દિવસે બેકરીના રસોડામાં જાઓ ને તમે બહાર પડેલી દરેક આઈટમ જોઈને ઉલટી કરો. જજો ક્યારેક ક્યારેક જજો. બહુ શરીર ઉપર રાગ હોય ને તો ક્યારેક ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં જઈ આવો. જઈ આવજો. ગયા છો કોઈ જાણો? હે ગયા છો? બધા હરવા ફરવાના સ્થળે જાઓ છો ને એમાં એક સ્થળ આવું રાખવું, લઈ જવા બધાને કે ચલો જોઈએ. જે શરીરની આર પંપાળ માટે, જે શરીરના રાગ માટે ને મોહ માટે આપણે આટલા બધા કર્મબંધ કરીએ છીએ ને એ શરીરની શું દશા થઈ શકે છે ને જોઈ આવજો. સહન થાય ડોક્ટર સાહેબ? રહી શકો? થાય સર? ભાગી જશો, ભાગી. એક ક્ષણ ઊભા નહીં રહેવાય. મોહ ઉતરી જાય, સમ્યક દર્શન આવ્યું ને પછી આગ્રહ નીકળી જાય, મોહ નીકળી જાય, આસક્તિ નીકળી જાય, બધું જ બધા જ નવળા ભાવો જાય. કઈ તરફ ગતિ આવે? પછી ત્યાગ તરફ આગળ વધે. હવે આ બધું છોડવા જેવું લાગે, કાંઈ વળગવા જેવું નથી આ સંસારમાં. આ વળગવું એને જ તો દુઃખી કર્યા છે. વળગ્યા છીએ માટે દુઃખી છે, આ વળગ્યા છીએ માટે ફરિયાદ છે. આ મારાપણું આરોપણ કર્યું છે માટે મને અપેક્ષા છે. હું તમને મારા માનું છું માટે મારામાં અપેક્ષા જાગે છે કે આ મારા માટે આવું કરે. જે દિવસે આ મારાપણું નીકળી ગયું, પોતાપણું નીકળી ગયું, રાગ નીકળી ગયો, અપેક્ષા જ ખરી પડશે. તમે કરો ન કરો, મેં મારા કર્તવ્ય નિભાવ્યા. હવે તમે ન કરો તો મને દુઃખ નથી, તમે કરો તો મને રાગ નથી, તમે ન કરો તો મને દ્વેષ નથી. સમ્યક દર્શન ચારિત્રનું સાધન બની જાય. શેનું સાધન બને? ચારિત્રનું સાધન બને. સમ્યક દર્શનની શુદ્ધિ થાય તો ચારિત્ર સુધી પહોંચી જાય. અને પછી એનું શું સ્વરૂપ? તે અગ્ર અધિકાર વર્તમાન.